લઈ લો તો ભાઈ જો દોર્યો કે તો જોડાયેલા જય માતાજી મિત્રો, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ। જો શિવાંશભાઈ આજે ફરવા નીકળો છે। શિવ ક્યાં જા છે તું? નદીએ? હા। ત્યાં શું કરવાનું છે તારે? ધૂળ ભરવી છે। રેતી કહેવાય અને ધૂળ ના કહેવાય। દરિયે રમવું છે અને રેતી ભરવી છે। અને આ જગ્યા તમને બતાવશું, એ અલગ જ હશે। લગભગ તો તમે જોયેલી પણ નહીં હોય અને એનું નામ પણ સાંભળેલું નહીં હોય। તો આગળ જોતા રહેજો કે આ જગ્યા કઈ છે અને ક્યાં આવેલી છે, તે માટે તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો। આગળ આપણે મંદિરને જોવા મળશે અને તમે આગળ જોતા રહેજો આ કઈ જગ્યા છે। તમે જોયેલી નહીં હોય ક્યારે, એ તો ચોક્કસ કહું છું કે આ જગ્યા તમે ક્યારે આવેલા નહીં હોય। તો હવે આગળ આપણે જોઈએ। ચલો તો હવે આપણે આગળ જઈએ છીએ। અહીંયા જો આગળ મંદિર ને બધે દેખાય છે અને જે જગ્યાએ આપણે જવાનું તમને કહું છું એ હવે થોડી દૂર છે, તો જોડાયેલા રહેજો। ચાલો તો હવે આપણે નીચે ઉતરશું અને તમને પહેલા તો મંદિરના દર્શન કરાવીએ। શિવ ચાલો મિત્રો, તો જો આપણે જે જગ્યાની વાત કરતા હતા તે આપણે પહોંચી ગયા છીએ અને તમને પણ આ બતાવું છું આ જગ્યા। અને જો અહીંયા બધા મંદિરો છે। જો તમને આ જગ્યાનો ખ્યાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો। હવે આગળ તમને મંદિરના દર્શન કરાવું છું। અને જો શિવાંશભાઈ અહીંયા ગાડીમાંથી ઉતરી અને શિવાંશ કેપ પહેરી લે, તડકો લાગે છે ને, અને આગળ જાય છે। એને તો દરિયે રમવા જવું છે એટલે બધી રેતીમાં રમવાનો સામાન લઈ અને ભાઈ ચાલો હવે ચાલતા થઈએ। ચલો, ક્યાં જાય છે શિવાંશભાઈ? શિવાંશ જાય છે મંદિરે જે કરવા। ચાલો જઈએ। ત્યારે આપણે મંદિરના દર્શન કરવા જઈએ છીએ। તો આ છે હરસિદ્ધિ માતાનું મંદિર અને બાજુમાં જ છે આ માં ખોડિયારનું મંદિર। તો આપણે મંદિરે શિવાંશને દર્શન કરવા જાય છે। તો ચલો હવે આપણે બધા દર્શન કરતા કરીએ, પછી તમને આગળ હું બતાવું છું આ કઈ જગ્યા છે તે। દરિયાનો નજારો છે, જોજો એક્ઝેક્ટ બાજુમાં દરિયો છે। દર્શન કરી લઈએ આપણે પહેલાં ખોડિયાર માતાના દર્શન। જે ખોડિયાર માતાજીનું મંદિર છે। જય ખોડિયાર માતાજી, ખોડિયારમાંનું મંદિર છે। માતાજીનું મંદિર, રામદેવીનું મંદિર છે અહીંયા બાજુમાં જ એની। જય રામાપીર કરજો। હરસિદ્ધિ માનું મંદિર છે। આ દ્વારકાધીશ આવેલું છે એવું અહીંયા હરસિદ્ધિ માનું મંદિર પણ આવેલું છે। હરસિદ્ધિ માતાનું વાહન છે સિંહ। તો મિત્રો આ છે દ્વારકાનું નામ તો બધાએ સાંભળેલું હશે, દ્વારકા ગયેલા હશે। એ આવેલું છે સાથે। એ બાજુમાં જો પોર્ટ છે, આખો પોર્ટનો અને દરિયાનો કેવો વે આવે છે મસ્ત। આગળ જઈએ છીએ આપણે મંદિરના દર્શન કરવા મૂળ દ્વારકાધીશના। ભાગ ક્ષેત્રનું આ મંદિર છે અને આ સ્મારકને ઈસવીસન 1958ના પ્રાચીન સ્મારક તરીકે પુરાતત્વીય સ્થળ તથા અવશેષો બાબતે અને રાષ્ટ્રીય મહત્વનું સ્થળ જાહેર કરવામાં આવ્યું છે।
જય દ્વારકાધીશ. શ્રી દ્વારકાધીશ મંદિર મૂળ દ્વારકા ગામમાં તાળકોડીના તાલુકાનું મંદિર છે. અને સાચું દ્વારકા મંદિર આને કહેવાય છે, એટલે મૂળ દ્વારકા છે. જય દ્વારકાધીશ. તો આ દ્વારકાધીશના તમે દર્શન ક્યારેય કરેલા નહીં હોય. શ્રેષ બોલો છે જય દ્વારકાધીશ. શિવાંશુ દ્વારકાધીશના દર્શન કરે છે. જય દ્વારકાધીશ. નીચે બેસીને હાથ જોડો છે બેટા. થઈ ગયા દર્શન. આ છે મૂળ દ્વારકાના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે કુશેશ્વર મહાદેવ. અને શિવાંશ ત્યાં પહોંચી ગયો છે અને જે ભગવાનના દર્શન કરે છે. શિવુ જે ભગવાનના દર્શન કરી લીધા છે. મૂળ દ્વારકાનું કુશેશ્વર મહાદેવ તીર્થધામ છે આ. જે મૂળ દ્વારકા તમે દ્વારકા તો જોયેલું જ હશે મિત્રો, પણ આ મૂળ દ્વારકા મને લાગે છે કે પહેલી વાર તમે આ નામ સાંભળેલું હશે અને આવેલા તો હશો જ કે નહીં જ હોય આવેલા. હર હર મહાદેવ. હવે આગળ આપણે બીજું જો સામે મંદિર છે સાગરિયા હનુમાનજીના દર્શન કરવા જઈએ છીએ. અને દરિયાનો તમે જોતા જાઓ, દરિયો એકદમ ગુગવે છે અને મસ્ત વાતાવરણ દેખાય છે અહીંયા.